હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો આજે હું તમને છે ને ફેટ લોસ વિશેના જે 6 ટિપ્સ છે ને એના વિશે થોડુંક જણાવવાની છું. નોર્મલી આપણે છે ને વેટ લોસ પણ કરીએ અને ફેટ લોસ પણ કરીએ છીએ, બરાબર. વેટ લોસની અંદર કેવું થાય ખબર? ઘણા લોકો એવું કરે છે વેટ લોસની અંદર કે છે ને એકદમ ખાવાનું બંધ કરી દે, અથવા તો એક ટાઈમ જમે છે દિવસ દરમિયાન, અથવા તો અનાજ બંધ, કોઈ પણ વસ્તુને ઓનલી લિક્વિડ પર રહે છે, લિક્વિડ ડાયટ ઉપર, કે જેની અંદર ફ્રૂટનો સમાવેશ થાય છે. મતલબ ચૂલા પર રાંધેલું એવું ભોજન નહીં, ઓનલી છે ને પાણી પીવાનું, નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, અથવા તો બધી જાતના ફ્રૂટ ખાવાના, એ ખાઈને વજન ઉતારે છે. તો એની અંદર છે ને તમારું વેટ લોસ થાય છે, બરાબર. તમે જો પરફેક્ટ ડાયટ કરશો, અમુક નિયમને પાલન કરશો તો તમારું ફેટ લોસ થશે. હવે બંનેમાં તફાવત શું છે કે વેટ લોસની અંદર છે ને તમારો મસલ્સ લોસ થશે, એટલે તમને એવું લાગશે કે મારો વેટ ઓછો થયો છે, જે તમને એવું દેખાશે કે દાખલા તરીકે તમે 3 દિવસ લિક્વિડ ડાયટ પર રહ્યા છો અને તમારો 2 કિલો વજન ઘટી ગયો છે, તો તમને એવું થશે કે આ લિક્વિડ છે ને ડાયટ કરવાથી મારું સારું એવું વેટ લોસ થાય છે, તો મને ગમશે. કેમ કે 3 દિવસની અંદર 2 કિલો વજન ઘટે એ તો કોને ના ગમે. એટલે તમે એવું વિચારીને કન્ટિન્યુ રાખો છો, પણ શરીરની અંદર એ છે ને બહુ બધી નુકસાન કરે છે. અને નોર્મલી તમે જો ડાયટ કરીને, પ્રોપર ડાયટ કરીને સારું એવું વજન ઘટાડશો ને, તો એ ભલે 10 દિવસે 2 કિલો વજન ઘટે, પણ પ્રોપર ઘટશે અને સારું રિઝલ્ટ મળશે તમને, જે ઘટ્યા પછી વધવાની સમસ્યા પણ તમને ઓછી દેખાશે. તો તમારે એક નિયમ બનાવી લેવાનો છે, એ કે જ્યાં સુધી હું મારો વજન ના ઘટાડી લઉં ને ત્યાં સુધી હું આ નિયમનું પાલન કરીશ અને પ્રોપર મારા ડાયટની અંદર કે વેટ લોસની જર્નીની અંદર ધ્યાન આપીશ. મારું મન ક્યાંય ભટકાડીશ નહીં. ભલે ને બધા ગમે એ ખાય, કેમ કે બધી જ વસ્તુ આપણને આ જીવન મળવાની છે. એવું તો નથી કે આ બંધ થઈ જવાનું છે તો હું ખાઈ લઉં, પણ એ બધું જ મળવાનું છે. તો આપણે થોડીક કહેવાય ને કે કેર રાખવી જોઈએ વજન ઘટાડવાની અંદર. આ મેઇન પોઈન્ટ છે. કેમ કે છે ને આપણે એવું વિચારીએ છીએ કે આજે હું ખાઈ લઉં ને કાલથી કરીએ, આજે હું ખાઈ લઉં ને કાલથી કરીએ, તો કાલ ક્યારેય થતી જ નથી. તો એના માટે થોડુંક ધ્યાન રાખજો, નકર તમારું વજન નહીં ઘટે ને તમે છે ને અહીંયાથી અહીંયા ખોટા ખર્ચા પણ કરશો, દવાઓ લેશો, પણ જો તમે ધ્યાન ખુદથી મનથી નહીં સમજો તો તમારું વજન ક્યારેય નહીં ઓછું થાય. તો એના માટે શું કરવાનું છે, ફેટ લોસને લગતે તમને ટિપ્સ કહું. તો ફેટ લોસ માટે શું કરવાનું છે, ટિપ્સ નંબર 1 કે તમારે હરેક મીલની અંદર છે ને પ્રોટીનનો સમાવેશ કરવાનો છે. સવારના નાસ્તામાં, બપોરે જમવામાં અને સાંજે જમવાની અંદર તમારે પ્રોટીનનો કંઈ ને કંઈ સ્ત્રોત આવતો હોય એ તમારે ઉપયોગમાં લેવાનો છે. ફણગાવેલા કઠોળ છે, કઠોળ એકદમ નોર્મલી બાફેલા કઠોળ છે, દાળ છે, સોયા ચંક્સ છે, પનીર છે, ટોફુ છે, દહીં છે, જે બધાની અંદરથી આપણને સારું એવું પ્રોટીન મળે છે. તો એ પ્રોટીનનો સમાવેશ તમારે છે ને બધી હરેક મીલની અંદર કરવાનો છે. તમારે તમારી જ્યારે પેટ તમે જમવા બેસો ને તે તમારે ધ્યાન રાખવાનું કે આપણે આ પ્લેટની અંદર પ્રોટીનનો સમાવેશ થયો છે કે નહીં. એનાથી તમારું પેટ ભરેલું રહેશે, તમને છે ને લાંબા સમય સુધી ભૂખ ઓછી લાગશે અને તમે બીજું ખાવાથી બચી શકશો, એટલે તમારું વજન ઘટશે, બરાબર છે. તો ટિપ્સ નંબર 2 કે બહારની બધી જ વસ્તુ બંધ. મેં 4 મહિનાની અંદર છે ને, જ્યારે મેં વેટ લોસ જર્ની કરીને 4 મહિનાની અંદર, તે મેં બધું જ બહારનું બંધ કર્યું હતું. મને કોઈ એવું કીધું નહોતું કે નથી ખાવાનું, પણ છતાં મેં મનથી એવું વિચાર કર્યું હતું કે જ્યાં સુધી મારો વજન આટલો નહીં ઘટે ને ત્યાં સુધી મારે કંઈ બહારનું ખાવું નથી. અને મેં કરી પણ બતાવ્યું, જે 4 મહિનાની અંદર સારું રિઝલ્ટ છે મારું, જે હું અત્યારે 3 વર્ષ થઈ ગયા છતાં એના સ્ટેપ પર છું. કેમ કે મેં બહારની કોઈ વસ્તુ નથી ખાધી. તમારે 4 મહિના કે તમારું જ્યાં સુધી વેટ લોસ જર્ની કહેવાય ને, વેટ લોસનો ટાર્ગેટ છે ત્યાં સુધી ભૂલી જ જવાનું બહારનું ખાવાનું. આઈસ્ક્રીમ છે, આ છે, થોડુંક છે, બહુ ઈચ્છા થાય તો ઘણા લોકો ખાઈ લે છે, પણ એને ના નથી. પણ બહુ ઝાઝો વજન ઘટાડવો છે તો તમે જો આ રૂલ્સ ફોલો કરશો ને, એના પછી તમે આરામથી બધું ખાઈ શકશો. અત્યારે હું બધું આઈસ્ક્રીમ છે, આ છે, તે છે, બધું ખાઉં છું, પણ છતાં મારો વજન નથી વધતો. કેમ? કારણ કે મેં પહેલાં સરખું પૂરતું ધ્યાન આપ્યું હતું ને, એટલે ડાયટની અંદર. તો એ માટે તમારે છે ને બહારની બધી જ આઈટમ, બેકરી છે, પ્લસ હોટલની વસ્તુ છે, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, બધી જ વસ્તુ છે ને તમારે બંધ કરી દેવાની છે. તમારે ઘરે બનાવવાનું છે અને કંઈ ને કંઈ આઈડિયાથી અજમાવવાનું છે. નોર્મલી તમને કંઈ પણ પીઝા ખાવાના મન થયા છે તો તમે રવાના બેસનવાળા કે બેસનના લોટના કે મગની દાળવાળા એ રીતના એ ટાઈપનું રોટલો બનાવીને એની અંદર સ્ટફિંગ કરીને પીઝા બેઝ તરીકે ઉપયોગ કરીને ખાઈ શકો છો, જે હેલ્ધી પણ છે, કેલેરી પણ ઓછી છે અને તમારો વજન પણ ઘટાડશે. અને જે તમને પીઝાની ક્રેવિંગ્સ થઈ છે ને ખાવાની, એ પણ નહીં થાય. તો એ ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. હવે પોઈન્ટ નંબર છે 3
કે તમારે પૂરતી ઊંઘ લેવાની છે. ઘણા લોકો થાય કેવું કે રાતે મોડે સુધી જાગતા હોય તો પછી કંઈ ને કંઈ ખવાઈ જાય. નોર્મલી અમે જ અમારા ફ્રેન્ડ ગ્રુપમાં ગમે ત્યાં બેસવા જઈએ ને તો 11-12 વાગી જાય ને એટલે મને છે ને 12 વાગે એક ખમણ ખાવાની ઈચ્છા બહુ થાય રાતે, અને એમાં ઠંડુ વાતાવરણ હોય ને તો બહુ મજા આવે. એટલે જો કે તો અમે ખાઈને આવીએ જ છીએ, પણ તમારે ટ્રાય કરવાની કે બને તો વહેલું સૂઈ જવાનું છે, જેથી તમને ખાવાની ઈચ્છા ન થાય. કહેવાનો મિનિંગ એમ છે કે આપણે જ્યાં સુધી મોડે લગી જાગતા રહીશું ને ત્યાં સુધી આપણને છે ને ભૂખની હોર્મોન્સ છે ને આપણા ભૂખના ઉત્પન્ન થાય છે અને ભૂખ જગાડે છે, જેથી આપણને છે ને કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થાય અને આપણે અટર ચટર ખાઈ લઈએ અને રાતે સૂતા પહેલાં આપણે જમીએ ને તો એ 100% વજન વધારે છે, તો વજન ઘટાડતો નથી. કદાચ તમે આખો દિવસ ડાયટ કરશો અને સાંજે સુવા ટાઈમે જમી લેશો ને હેવી, તો તમારું વજન ક્યારેય નહીં ઘટે. ભલે ને આપણને એવું થાય કે અમે તો આખો દિવસ કાંઈ નથી ખાધું, કંઈ કેલરી નથી દીધી અને અમે અત્યારે જમી લઈએ તો એમાં શું વાંધો, પણ એમાં ઘણો ફેર પડે છે. તો એ તમારે ટાળવું જ જોઈએ. હંમેશા તમારે સાંજનું ભોજન 7 થી 8 વાગ્યાની વચ્ચે છે ને લઈ લેવાનું છે, જેથી તમારું વજન છે ને ઝડપથી ઘટશે અને તમને રિઝલ્ટ પણ સારું મળશે.